બોટાદ જિલ્લાના ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તાર વોર્ડ નંબર 7માં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા ગઢડા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી। બોટાદ જિલ્લાના ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા યોગીનગર સોસાયટી વોર્ડ નંબર 7માં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની ફરિયાદ ઉઠતા ગઢડા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી। આ વિસ્તારમાં છેલ્લા 5 વારાથી આવું ગંદુ પાણી આપવામાં આવે છે। પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈને આવતું હોય લોકોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે, જે અંગે સ્થાનિક રહીશો ચીફ ઓફિસરને રજૂઆત કરવા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા। સાથે આ વિસ્તારમાં અનિયમિત રીતે સાફ સફાઈ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। અનેક વિસ્તારોમાં કચરાના ઢગલાઓ થયા છે, તે તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે તેમજ આ પ્રશ્નોનું નિરાકરણ 8 દિવસની અંદર નહીં આવે તો ગઢડા નગરપાલિકા ખાતે આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે નગરપાલિકા ખાતે આવી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય? કિશોરભાઈ વેલાણી। આજે પીવાના પાણી જે મળી ગયું છે તો નગરપાલિકાએ રજૂઆત કરવામાં આવી હતી, એને વિશે જણાવશો? આજે ગઢડા શહેરની અંદર ઘણા વિસ્તારની અંદર ગટરના પાણીનો પ્રશ્ન છે, ત્યારે હાલ સામાકાંઠા વિસ્તારની અંદર વોર્ડ નંબર 7ની અંદર અડતાળા રોડ ઉપર યોગીનગરની અંદર જે પાણી આવે છે, આ 5મો વારો છે। દર વખતે ગટરનું પાણી આવે છે, એટલે આજે પાણીના અભાવે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 7ના યોગીનગરના તમામ જે રહીશો છે તે આજે અમે સાથે મળી અને અહીંયા ચીફ ઓફિસરને ગઢડા નગરપાલિકામાં રજૂઆત કરી છે કે જે આ ગટરયુક્ત પાણી આવે છે તે તાત્કાલિક જોવડાવી અને બંધ કરવામાં આવે અને જે અનિયમિત વાળવા આવે છે તો તે રેગ્યુલર વાળવા આવે અને જે કચરાનો ઢગલા થયા છે તે તાત્કાલિક ત્યાં સાફ સફાઈ કરવામાં આવે। જે કંઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે અત્યારે અહીંયા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે અને આનું નિરાકરણ 8 દિવસની અંદર લાવે અને 8 દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે ગઢડા નગરપાલિકાની અંદર ઉગ્ર આંદોલન કરશે એવી આજે અમે અહીંયા રજૂઆત કરી છે। આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી તો ચીફ ઓફિસર શું જણાવવામાં આવ્યું? ચીફ ઓફિસરે અમને ખાલી 4 દિવસનો સમય આપ્યો છે કે 4 દિવસની અંદર તમારા જે સાફ સફાઈ થઈ જશે, જે ગટરનું પાણી ભળે છે તે ગટરનું પાણી અમે જોવડાવી અને તાત્કાલિક તમને સારું પાણી મળે એવી એને અમને ખાતરી આપી છે।